દોસ્તો ખૂબ સરસ મજાની વાત. એક લુહાર જ્યારે લોખંડને ખૂબ ગરમ કરે છે, ખૂબ એને તપવે છે, એને ભઠ્ઠીમાં ગરમ કરે છે, ત્યારે જ એને એક સરસ મજાનો એનો ઓજાર બને છે, એક ધારદાર શસ્ત્ર બને છે. એક લુહાર ખૂબ મહેનત કરે છે અને લોખંડ પણ પોતે ખૂબ ટીપાય છે, પોતે ખૂબ ગરમ થાય છે, ત્યારે એનું ધારદાર કંઈક શસ્ત્ર બને છે, કંઈક ઓજાર બને છે. એવી જ રીતે આપણે આપણા જીવનમાં જો આપણી કિંમત નક્કી કરવી છે, જો આપણે આપણા જીવનની અંદર આગળ આવવું છે, તો મહેનત કરવી પડશે, પુરુષાર્થ કરવો પડશે. તમને જે કે વિષય ગમે છે એ વિષયની ઉપર અથાક મહેનત કરવી પડશે. કારણ કે સોનાની કિંમત પણ એ પોતે તપે છે, એ પોતે ઘડાય છે, ત્યારે એની કિંમત લાખોમાં વેચાય છે. અધરવાઇઝ મહેનત વગરનું જીવન એટલે સાવ એમ કહેવાય કે રાખ બરાબર છે. જીવનની અંદર ઘણા બધા પડાવ આવશે, ઘણી બધી એમ કહેવાય કે મુશ્કેલી આવશે, પરંતુ આપણે એને આપણી મહેનતથી, આપણા પુરુષાર્થથી, આપણી સમજણ શક્તિથી જો એને હેન્ડલ કરીશું તો જીવનમાં ક્યારેય કોઈ તકલીફ નહીં પડે. એક છોકરો જે પોતે ખૂબ ભણવામાં હોશિયાર, મધ્યમ વર્ગની પરિસ્થિતિ, ગામના બધા જ લોકો એની મજાક ઉડાવે કે તું શું ભણીશ, તારાથી ક્યારેય જીવનમાં કંઈ જ નહીં થાય. છતાં એ વ્યક્તિ ભણતો ગયો, એને લોકોના મહેનત ટોળા સાંભળ્યા નહીં, બસ એનો માત્ર એક જ લગન, હું કંઈક મારા જીવન માટે કરીશ. આજ એની મહેનત, આજ એનું લગન, આજ એનો પંથ જીવનમાં એ ભણી ગણી એનો ખૂબ મોટો ઓફિસર બન્યો. જે લોકો એને મેણા મારતા હતા, આજે એ જ લોકોને સલામ કરે છે અને શાબાશી આપે છે અને એના જીવનમાંથી પ્રેરણા લે છે. મારો કહેવાનો અર્થ કે લોકોની ટીકા નહીં, આપણે જો પ્રેરણામાં બદલી અને આપણે જો સકારાત્મક લઈશું તો જીવનની અંદર ક્યારેય કોઈ પણ પડાવ હશે, આપણે હારી નહીં જઈએ, આપણે થાકી નહીં જઈએ, પરંતુ આપણે સામનો કરીશું. આપણે દ્રઢ નિશ્ચયથી એ પ્રોબ્લેમને સોલ્યુશન લાવીશું. શા કારણથી સોલ્યુશન લાવીશું? એનું કારણ માત્ર એક જ કે આપણામાં સમજણ શક્તિ છે, આપણામાં એના વિશેનું નોલેજ છે, પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરવી એની આપણામાં સમજણ છે. અને એ સમજણ ક્યાંથી આવશે? શિક્ષણમાંથી, વિચરણથી, લોકોનું જોઈને. એટલે કહેવાનો મારો મતલબ, પુરુષાર્થ કરો, મહેનત કરો, જે કે વિષય તમને ગમે છે એમાં ખૂબ મહેનત કરો. હારી અને બેસી રહેવા કરતાં મહેનત કરી અને આગળ વધવું એ વધારે બેટર છે. દોસ્તો, વાત તમને કેવી લાગી વિડીયોમાં તમે ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. દોસ્તો, ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને જય સીતારામ.